થોડી વાર માટે બધા ધીરજ રાખજો. તમે કેટલા વાગે આવી ખબર નહીં પડે. પ્રોગ્રામ કરીશું જ આપણે, પણ મારે પાઠની જરા પૂજા કરાવવાની બાકી છે. મેં સીધું સમય બહુ વધી ગયો હતો એટલે ઝડપથી આરતી પ્રસાદ ને બધું ચલાવ્યું છે. પછી કાર્યક્રમની આનંદ માનીશું. પાઠ કોને કહેવાય, પાઠ કોણ લાવ્યું, પાઠ કયો, તો આખો વિષય લઈશું આપણે પાઠના પ્રસંગનો. પણ થોડી વાર માટે અડધો કલાક હું જરાક પૂજા કરાવી લઉં ને તમે બધા વારા પરથી દર્શન કરવા આવજો. કંઠી ના હોય પહેરજો. ગાય છે ખરા બધા કૂદી કૂદીને વડે પેલા શરીર રહી જઈએ કાઢ્યું છે વડે અમારે જોડે ભજનો કરતો પેલા વડે કાઢ્યું છે નુગરાનો પોની અમે નહીં પીતા કંઠી બોધો પોની પી ગુમ 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 કરાવે ગુરુ વિના કેમ રહીએ. પણ એને કૂદે ને પૂછવાનું તારે ગુરુ છે, કૂદે એને પૂછવાનું. એ બધા ફૂલ પીધેલા હોય. તમે હિન્દુના દીકરા છો, પાદરા વાળાને પૂછજો. જો 7 વર્ષના છોરાને ખબર છે નમાજ અલ્લાહ કુરાન કોને કહેવાય. તમારે 40 વર્ષનો તો ખબર જ નહીં. આવડે રામાયણ ગીતાનો મંત્ર આવડે છે, હનુમાન ચાલીસા આવડે છે, પેલું આવડે બાજરીના ખેતરમાં તીતી ગોળો રમીએ મારું કારું રે કુંડારું ડોબા તારું શેંગડું રે ભૂરિયા કોતેડે ભેગો તો ઉખેડી પાડવા. મારું બાપ સારું કરે, જાનું તું મારી નહીં બીજા કોઈની નહીં તો તું લઈ જા. આ બધું આવડે. અરે ઘોડિયાવાળો સોરો ઓમમ કરે, એની માં ધવડાતીજીને ઓમમ કરે. એટલે સોરો તમારા સોરોને મારા બાપ પગે લાગતો શીખવાડો, તમારા સોરાને મંદિર બતાડો, તમારા સોરાને કંઠી પહેરાવો, તમારા સોરાને ચોલ્લો કરતો શીખવાડો. બહેનો મારી મા બેન દીકરીઓ તમે તો ધવડાવો તારનો ગારો પોળો છો સોરોન. મેં બધું સાંભળ્યું છે તમારું. વહુ ધવડાવતો એમાં 2 જણો વળ્યો હોય, ડોશી કોમ ના કરતો સોરા હું જા આપણે હું જા હા કે ના. અને તમે હોભરો પણ તમારું કશું બોલાય ના. તમે બોલો હોભરો છો ખરા પણ તમારું કશું ના બોલાય. અને તોય સોરું ના હું એટલે નોકે ખોયા પછી અમૂન ગારો પડે હુજા પેલો બાવો આવે હુજા. હવે મારો અમે શું બગાડ્યું તાર સોરાનું? મારો બાવ એટલે અમૂન ગારો પડે બાવો આવે હુજા. એને ભૂંડડું ગધેડું બતાવી ને અમૂન જે એની માએ જોઈને બીવડાયેલા એ મારા સોરા અમૂન પજે લાગવાના આવે. આગા ના આગા બેહે એટલે અમને ખબર પડી જાય કે આ પીલીડીપીનો થોભલો છે. બાવો હોય તો જવાનું જ નહીં થાય. એટલે અમારી બહોની વાય ના આવે, આગા બેહે એટલે અમને ખબર પડી જાય કે પેલપાનો વાયર છે. તમારી વાત નહીં, પણ તમારા સોરાને પગે લાગતો શીખવાડો, મંદિરે મોકલો. મારા બાપ તમારે વાળામાં નાહવું ના હોય તો સોરાને ભજન કરતો શીખવાડો, સોરાને મંદિર બતાડો, એને ચોલ્લો શીખવાડો, નીડર બનાવો. નીડર હા અરે પેટમાં ફોડીને હાભળે ને શિવાજીએ એ મારી રામ લક્ષ્મણ ની વાત રે ને રામ લક્ષ્મણ ની વાત. એક બાજુ યોદ્ધાઓને ખબર પડી દુશ્મનો કે આપણો દુશ્મન પેદા થવાનો. જીજાબાઈ ને પૂરા દિવસો જાય અને મેદાનમાંથી નીકળી હતી. દુશ્મનો ચઢાઈ કરી, સુવાવડ થવાની તૈયારી. શંકરના મંદિરમાં પ્રવેશ કરી દીધો. ત્યાં પોતે જાતે સુવાવડ આપી સાહેબ. અને મારા બાપ એ દીકરાને લઈ અને પોતાની ઓઢણી ફાડીને બૈડા પાછળ હિંચકો બાંધીને પાછળ નાખીને તલવાર હાથમાં લીધી. એવું કહેવાય છે કે માં ભગવતીએ તલવાર આલી હતી. હજારો દુશ્મનો ભોંય ભેગા કર્યા હતા. સમાજની દીકરી એને તાલીથી વધાવો. આ હોભરો તલવાર લઈને મેદાનમાં ઉતરી હતી. આભમાં ઉગેલ ચાંદલો જીજાબાઈને આયા બાળ. એક બાજુ ચાંદો ઉગ્યો અને શંકર ભગવાનનું મંદિર, શિવજીના મંદિરમાં જન્મ થયું એટલે નામ પડ્યું શિવો. સમ્રાટ રામદાસે જેને છત્ર આલ્યું એટલે નામ પડ્યું છત્રપતિ શિવાજી. જોરદાર તાલીથી વધાવો. હવે જયંતિ ગઈ શિવાજી મહારાજની, બરાબર ને? આવું કશું તમારો સોરણ શીખવાડો તો સોરણ નીડર બને. હા તો હલુલુલું હલ્યો તારો બાપ ટાલ્યો ને તારો. હવે તો પાછું અમે નવું શીખવાડે છે. નવું આવું અમે હું મારો બાપ સારું કરે. અમુક સોરો અમે જ કરે આખો દાડો લાલાલો કપેટો લાલાલો કપેટો. છોકરાઓને છોકરું એ તમારી સંપત્તિ છે. મિલકત ધન સંપત્તિ હોય તો છોકરું. પાંડુરંગ શાસ્ત્રી દાદા કહેતા હતા છોકરું એ ધન સંપત્તિ છે ને નીડર બનાવો. દીકરી હોય તો દીકરીને નીડર બનાવો. એને ધર્મનો પાયો પહેલો શીખવાડો. બેનો એમનો સોરો ઓગરી પકડીને મસ્જિદમાં મેળવા જાય છે ખબર પડે?
એમનો છોરાને વાંકડી પકડીને મસ્જિદમાં મેળવા જાય છે પાદરે, જોજો અવારમાં. અને તમે કઈ મોકલો છો? તમે તો મોકલો છો લેવા. જાવે કાલ નતું મળ્યું, 40 નું મારું લાવજો ને 60 નું તાર પપ્પાનું લાવજો. જા બાપ જીવે તમારો. આડો લેવા સોરણ મોકલે. તાર વેવાઈ આવવાના છે, જા બેટા હું પાર્સલ કરે લાવજો. હો જો આપણે સફેદ બટાકા. વિમલ લેવા સોરણ મોકલે. વિમલ આ શરમ નહીં આવતી તમને? આ છોરાનું ભવિષ્ય બગાડો છો. લગભગ 100% છોકરો મો બાપથી બગડ્યો છે, બહારથી બગડતો નથી. ખબરદાર, તમે તમારા છોરાને વાપરતો ગંદી વાતો કરો, છોકરાનું ભવિષ્ય તમે બગાડ્યો. છોકરાને વાપરતો ગંદી વાત તમે કરીને છોરું શીખ્યું. છોરાને ખાતો તમે શીખવાડ્યું. લે બેટા ચીચા લે ચીચા લે. તો ધોઈને કડચીઓ મોઢામાં ગલાવે. 90% છોકરો માએ બગાડ્યું. હું ખાતરી આલું સાહેબ, મારા સત્સંગી બનેલી બહેનો, જેનો છોકરો સ્કૂલમાં પાઠ કે મંત્ર બોલે ને તો માસ્તરો સુધરી ગયા. માસ્તરો ગંદુ બોલતા બંધ થઈ ગયા. પેલા છોકરો આવા મંત્રો બોલે, ગાયત્રીના, ગીતાજીના, હનુમાન ચાલીસાના. માસ્તર વિચારે તમારો ગુરુ કોણ થાય કે વિક્રમ બાપુ. હું જોરોણ શીખવાડો, પણ માં શીખવાતા જોરોણ શીખવાડે. આ બહેનો બેઠી એમાંથી કેટલી બહેનો નીકળે? ઊંચો હાથ કરજો. તમારે હાવ હારાન કેટલો પગે લાગે? બધોય સાચું પગે લાગે ખરો, પણ ક્યારે પગે લાગેલો? લગ્ન કરીને આવ્યો હતા તે 100 રૂપિયા લેવા, પછી પગે લાગે ખરો. મને છેલ્લો ડોશી ટાળો પડી જાય. હોમનું માથું મને ટોટ્યા હતા, ઠેઠ ચોકડીથી પોક મેલે. ઓ બાશાએ મારા એવું હાવ ખોટું રડે. ખરેખર તમને કહું, હાહુ મરે જાય કે વહુ રડે છે 90% ડુપ્લિકેટ છે. તમારી વાત નહીં, તમારી વાત નહીં. તમારી સાસુ મરે જાય જે વહુ રડે છે ડુપ્લિકેટ રડે છે. કોઈ દાડ સાચું બોલો, કોઈ દાડ હાહુન શીરો બનાવીને નહીં ખવાડ્યો, હાહુન પગ નહીં ચોર્યા, હાહુન માથું નહીં ઓરવી આલ્યું, હાહુન હારી હાડી નહીં લાયેલી. હા કે ના? અને પછી મરી જાય તા અને એટલું બધું ખોટું ગાય. મારું બાપ હારું કરે. તમારી શેયોમાં મારી જગાયો કરજો. ઓ વાસાએ મારો તમારે બદલે મુને મોતો આયો હતો. આ તમને સાચું લાગે? તમને સાચું લાગે? અને પેલો એમ ઘરવાળો થાકી ગયો, બસ બહુ ના થકા, હું તો ખાલી ખાલી એમ કરતેલી. આ જીવતી હાહુને કુદાડ હક નહીં આલ્યો, અને ડોશી એવું મરતી કે તું આવે તો બરું જ નહીં. એમ કારણ કે જીવતીને હક નહીં લેવા દીધું, મર્યા પછી હક લેવા દે. હે એ મારી મા બેન દીકરીઓ, છેલ્લી એક લીટી. આજકાલની બહેનો બધીઓ સાસુ સસરાને દુખડો બહુ આલે છે. લગ્ન કર્યા પછી 2-5 વર્ષ મમ્મી પપ્પા કહીને બોલાવે. પછી શું બોલે? હું કહી દઉં, હું કહું, 2-5 વર્ષ મમ્મી પપ્પા કહીને બોલાવે. 2-5 વર્ષ પછી મમ્મીની જગ્યાએ ડગરી ઠેડી દોતરી લંગડી કહીને બોલાવે. પપ્પાને સસરાની જગ્યાએ ઠેડો દોતરો લંગડો બાળો કહીને બોલાવે. એ વહુને ખબર નહીં તમારે સોરા નોના છે, મોટા થઈ જવા દો. તમારો વારો એના કરતો ખરાબ આવશે. મરારો અમરે પેલો અમારો વગાડ, સોરા વગાડ. પેલો અમારો પછી તમારો વારા ફરતી વારો છે. પેલો અમારો પછી તમારો વારા ફરતી વારો છે. અરે કર્યો કર્મ તારે ભોગવવો પડશે. વારા ફરતી વારો છે. કર્યો કર્મ તારે ભોગવવો પડશે. વારા ફરતી વારો છે.
સદગુરુ મહારાજને આ બેઠા એમાંથી કુંવારા છોકરા કેટલા હશે? લગભગ એમને પૂછી જુઓ, કોઈ કુંવારો છોકરો જુદો થયો? એ વન સાઈડ ટુ સાઈડ પાછળ વિક્રમ ઠાકોર, અજય દેવગન, કોઈ કુંવારો છોકરો જુદો થયો? હા કે ના બોલો? છોકરો જુદો ક્યારે થાય? એમ નહીં, પોપટી આયા પછી પોપટ પોજરામ પુરાય. પોપટી કહે પોપટને, તમે સાંભળો પોપટલાલ, તમારી ડોશી ડોહો ભેગું મને નહીં ફાવે, મારે પહેરવા જોઈશે સૂટ ને ટી શર્ટ ને પેન્ટ. તમે પાદરામાં મકાન રાખો, મને ગામડામાં બિલકુલ ફાવે નહીં. આપણે જુદો રહેવા જઈએ લાલ સનેડો. સનેડો 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 લાલ સનેડો, સનેડો સનેડો. અરે હમજી હમજી હો ભરજો લાલ સનેડો. હમજી હમાઈ તો હમજો લાલ સનેડો. તારી ડોશી ડોહા ભેગું મને બિલકુલ ફાવે નહીં. હા પોપટ, પોપટ કે સારું, આપણે જુદો થઈ જશું, રેવા જઈશું પાદરા બરોડાની મોય. પોપટ કહે એની માને, મને તમારી ભેડું બિલકુલ ફાવે નહીં. એટલે પોપટી તને મોટો કરવાય નહીં. હે પોપટ, 9 મહિના તને ઉંચકીને ફરી 2 કિલોનો પથરો પેટે બોધીને 24 કલાક ફરજો. કુંવારા છોકરા, તમને ખબર પડે વોતરાનું વજન કેટલું થાય. ઓભરજો, કંટાળીને ખાવાવાળા મા બાપો જોવે છે, ભીખ માગી ખાશો ભીખ. જે મા બાપને દુખી કર્યા ઓભરજો. જે મા બાપને દુખી કરે, બેનો સાસુ સસરાઈ તમારું મા બાપ છે. સંસારને છેડે 4 મા બાપ છે. છોકરીઓ હાંભરે બરાબર. લગ્ન કરતા પહેલા ઓટલે કંકુવાળા અડધરવાળા થાપા મારો છો. શું કામ? શું કામ થાપા મારો છો? કે મા બાપ તમારો મારો સંબંધ પૂરો થાય છે. મારો મા બાપ આજથી સાસુ સસરા છે એટલે તમે થાપા મારો છો. ખબર પડે છે? ઓટલે 4 મા બાપ છે આપણો. સીતા માતાએ શીખવાડ્યું. અને સાસુ માને મારી વિનંતી, વહુ લાવો ને તો થોડુંક એમ જીબડો માપનો રાખવાનો. મારે તો 2 પત્તો હરખો નહીં. અમુક ડોસ્યો તો વહુને જુઓ ને એટલે હું તો એને કે બોલતી જ નથી. હું તો કે બોલતી જ નથી. હવે આ તારીમાં લતાડ છે, રોટલો નહીં આવે. હું તો કે બિલકુલ મારી મને કે વહુ ગમતી જ નથી. કે તું પેલા વહુ નથી, તું આપણે ડોશી થઈ ગઈ. મને કે બિલકુલ નહીં ગમતી. અરે નથી બહુ મળતી ને તા તો અહીંયા માથો ના મારે. અહીં અમુક માથો ના મારે. મારા છોરાને 28 વર્ષ થઈ ગયો બાપો, કંઈક થાય એવું કરજો. મેં કહું તું સુધરી જા તો તારા છોરા ના લેખો. તારા છોરાને કે ઓછું પીવે તો કો કાલે. છોકરાનો સંબંધ થઈ ગયા પછી બધી બહેનો તમે કહેતેલો આખા પાદરામ ને ગણપતરામ મારસુરામ થઈ ગયું. બા જોરદાર વહુ મળી. સાચી વાત ખોટી વાત? સંબંધ થયા પછી હાહુ બનવાતા હોય મકલે જાય, ઘરે રસ થઈ જાય. હાહુ બનવા તો બહુ મદ જેવો થઈ જાય. બા માર તો સુરામ થઈ ગયું કે તું લાઈ તો દે. હે પેલો માયાભાઈનું એક ગીત છે બહુ સરસ. મોરારી બાપુ બોલ્યા છે, પાંડુરંગ શાસ્ત્રી દાદા, કે સાસુને વહુ લાવતો પહેલા, સાસુ બનતો પહેલા વહુને સંસ્કાર આપવાનું શીખો, પછી હાહુ બનો. વાળામાં નાહવાનું ના આવે. પુત્ર પારનામ ને વહુ પારનામ. ઉમરા પર દીવો કરવો પડે, વહુ આવે તો થારમાં કંકુ પલાળવી પડે. કંકુ વાળા પગ કરી ઘરમાં પગલો પડાવે. અમારા સૌરાષ્ટ્રમાં અમારે કે લક્ષ્મી આવી.
અને ભેગો બેહીને ખાય એના ઘરમાં પ્રેમ વધે. મારી દીકરી છે, વહુ ને મારી દીકરી છે, પડે સમજે ને. હાહુ બનવાનો હોભરજો, વાળોમાં નાહવું ના હોય તો. વહુને જોઈને દોતીઓ ના કરશો બાપા, એ સોરી છે તમારી. દીકરી ખરી કે નહીં? આ તો ભાગ્ય જ 6 મહિના થાય અને ઓમ ચાવી મારે ને ઓમ મારે. એટલે હું કેમ આવું કરો છો યાર? તમારી બાજુ છે પાદરા, કુદાડ બનેલું કેમ ગયડું ઘર છે મુસલમાનમાં, જોઈ લો. અરે અરાડ 15 સોરો છે, આન્યાન તાન્યાન માન્યાન સાન્યાન. હા કે ના? તો બધો ભેગો બેહીને ખાય એક જ થાળી. આપણે હગ્ગી બે બોલું હગ્ગા ભાઈ તો વાત કરે, મારી બેગી મારી બેરાણી તો બિલકુલ ના ભાવે, મારી સાથે તો બિલકુલ નહીં, એવડી બધી મારી સાથે નહીં ફાવે કે લે. કારણ આપણામાં બે વસ્તુ નથી, એટલે પ્રેમ ખૂટ્યો છે ને એટલે કુસંપ આવ્યો. જેના ઘરમાં પ્રેમ છે એના ઘરમાં કુસંપ ના આવે, પ્રેમ વધે. અને પ્રેમ હોય ને તો જ ભક્તિ થાય, પ્રેમ હોય તો જિંદગી જીવાય. પ્રેમના 12 પ્રકાર છે, વાપરજો. આઈ લવ યુ વાળા, આઈ લવ યુ અંગ્રેજી ગુજરાતી એટલે પ્રેમ છે. પ્રેમના 12 પ્રકાર છે. પતિ પત્નીનો પ્રેમ, ભાઈ ભાઈનો પ્રેમ, નણંદ ભાભીનો પ્રેમ, સાસુ સહુનો પ્રેમ. આ હોભરજો, દેરાણી જેઠાણીનો પ્રેમ રામાયણ શીખવાડે. આ પાઠમાં કીધું, 12 બીજ કીધા. વિવેકનો પ્રેમ જનક દશરથનો પ્રેમ હતો, એને પ્રેમ કીધો. અને કબીર સાહેબે આમ કર્યું, 2.5 અક્ષર પ્રેમ કા પડે સો પંડિત. આ પ્રેમ હોય ને તો જ ભજન થાય, અને તો જ ભગવાને આવે, તો જ માતાજી આવે. પ્રેમ હોય તો હરે હરે સફરજનો હંતાળીને માતાજી ખાય 1 વાગે રાતે. પછી વાતો કરે, અમારે 2 મોનો હવારે 2 હતા વાતો કરે. મને તો જગાન પપ્પા બિલકુલ નકોડા પાસ બોલો કે પોણી પીવાનું નહીં, માતાજી સાક્ષાત આવે. 1 વાગે સફરજનો કેરો કોણ ખાય રાતે? હું પજે લાગુ તમને છે. માતાજીની પૂજારણ છે કેટલી બતાડું તમને, કે આમ કરી સાહેબ તમને માથે હાથ મેલે તમારું માથું ઉતાર દે. બધું ઘણી અંધશ્રદ્ધા દૂર કરી દે. પણ ઓરિજિનલ પૂજા, ઓરિજિનલ ભક્તિ, ઓરિજિનલ સેવા. પણ મુક્ત ખોટે ખોટો ધૂણતો ગારો હોય બોલે. લો મેં વાપર્યું છે. હવે હું હનુમાનજીની આરતી બોલું. હનુમાનજી કોઈ બેનને આવે, હું ભગત હનુમાનજીનો છું. મારો બાપ, મારો માં જે ગણે હનુમાનજી. હું તો આરતી બારતી હનુમાનજીની જ બોલું બધું પ્રોગ્રામમાં. તોય બેનો ચાલુ કરે. આવું પડે એવું નહીં ને. દરેક જગ્યા હું ધૂણવા જો સારું બાજુ. એટલે અને તઈ જૂના થારું પાછો નહીં આવે. હું બેઠો હોય તો 2-4 જણાના સુરા ઉભા કરવો પડે ઝાલવા. એટલે મને કહેતો લે જોઈ લે એવું કે. આ બનેલી ઘટના. મેં પેલો બેન ધૂણે બરાબર, એમે 20,000 નો મોબાઈલ હતો, અહીં ખોહેલો હતો. ધૂણવા જો એટલે પડી ગયો ને ઈશારો કર્યો. મૂકો